નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરની અંદર જીટો નામની સંસ્થા ખૂબ સુંદર કામ કરી રહી છે, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન। અને આ જીતો દ્વારા આવતીકાલે સાંજે 7 વાગે નવલખી કમ્પાઉન્ડ ખાતે એક સરસ મજાની શત્રુંજયની ભાવયાત્રાનું આયોજન છે। તમે અહીંયા જોઈ શકો છો, અત્યારે આપણે સ્પાર્ક ટુડેની ટીમ એ નવલખી કમ્પાઉન્ડ પર આવી છે। જીતોના પ્રમુખ જે છે ચેરમેન પોખરાજજી દોશી આપણી સાથે છે, પ્રશાંતભાઈ જે આ પ્રોગ્રામના કન્વીનર છે, બીજા પ્રોગ્રામના કન્વીનર અમારા શંકરભાઈ મહેતા છે, આ બધા મિત્રો આપણી સાથે છે। તો આપણે સૌથી પહેલા પ્રમુખ સાહેબ સાથે વાત કરીએ। પોખરાજજી, જરા અમારા દર્શક મિત્રોને જણાવો, આવતીકાલનો કાર્યક્રમ કેવી રીતે અને બધા લોકો આવશે કેવી રીતે, એનું શું આયોજન છે આપણું? વડોદરા શહેરની અંદર નવલખી કમ્પાઉન્ડની અંદર આવતીકાલે સાંજે 7 વાગે ક્ષેત્રુંજયની ભાવ યાત્રા છે। એમાં 5 થી 10 હજાર લોકો બધા આવશે ને એમાં ચારેય ફિરકાઓના લોકો આવવાના છે। અત્યારે રાતના અમે લોકો 9 વાગે ત્યાં આગળ છે। અહીંયા જોરદાર તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને એ લોકો કાલે સાંજથી પબ્લિક એની જાતે અહીંયા આવી જશે, એવી બધી વ્યવસ્થાઓ કરેલી છે। અને નવલખી કમ્પાઉન્ડની અંદર કાલે હજારોની તાદાદમાં પબ્લિક હશે, આપ જોઈ શકો છો કાલે એને। પોખરાજજી, આ કાર્યક્રમને જોવા માટે કોઈ પાસ વગેરે રાખવામાં આવેલો છે? પબ્લિકને કોઈને આવવું હોય તો કેવી રીતે આવશે? આપણે જે ને પાસ સિસ્ટમ રાખેલો છે, એ અહીંયા પાસ બધી શહેરની અંદર વિતરણ થઈ ગઈ છે, બધા ગ્રુપોની અંદર વિતરણ થઈ ગઈ છે અને પાસ દ્વારા આવશે। એમને બેસવાની અહીંયા બહુ સુંદર વ્યવસ્થા છે અને એ રીતે આ કાર્યક્રમ કાલે ભવ્ય સાંજે ચાલશે। આપણી સાથે આ જે શત્રુંજયની ભાવયાત્રા થવાની છે, તો એના જે કન્વીનર છે પ્રોગ્રામના પ્રશાંતભાઈ પોતે અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પણ છે। પ્રશાંતભાઈ, જરાક દર્શક મિત્રોને જણાવો, શત્રુંજયની ભાવયાત્રાનો કાર્યક્રમ રાખ્યો છે, તો શત્રુંજયની ભાવયાત્રા એટલે શું, એ જરા દર્શક મિત્રોને જણાવો। શત્રુંજયની ભાવયાત્રા એટલે એવું કહેવાય કે શત્રુંજય મહાતીર્થ, જેની યશોગાથા અને જેની ભવ્યાતિ ભવ્ય ભાવયાત્રા, એ આપણે એવી રીતે ઉજવણી કરવાની છે કે દરેકના આત્માનું કલ્યાણ થાય અને આ ભાવયાત્રા દ્વારા દરેકના મનના ભાવો, પોતાની કાયાના ભાવો અને વચનના ભાવો નું શુદ્ધ પરિણામ આવે અને પોતાના આત્માને નિર્મળ બનાવે। સામૂહિક ભક્તિથી જે સામૂહિક પુણ્ય ઉપાર્જન થાય છે, એનું મહત્વ જીન શાસનમાં અને જૈન શાસનમાં ખૂબ અનેરું છે। આવું સામૂહિક પુણ્ય જો આપણે બાંધીએ તો એની તક વારંવાર નથી મળતી। આ વિશેષ પ્રભુની આજ્ઞાને અનુસરીને આજે જીતો સંસ્થા દ્વારા જે સામૂહિક પુણ્યનું ઉપાર્જન કરવા માટે થઈ અને આ જે આયોજન કરેલું છે ને, એ બેજોડ અને અનમોલ છે। હું આપ સર્વેને વિનંતી કરું છું કે આ સામૂહિક પુણ્યના ઉપાર્જનના કાર્યમાં આપ જરૂરથી સહભાગી થજો। આવું સામૂહિક પુણ્ય કરવાનો ચાન્સ ભવિષ્યમાં અને ભૂતકાળમાં બહુ ઓછા સમયમાં અને ઓછી તક મળે છે। તો આપ સર્વે દર્શક મિત્રોને હું વિનંતી કરું છું કે આવતીકાલે આ શત્રુંજય મહાતીર્થની યશોગાથા અને ભાવયાત્રામાં આપ જરૂરથી પધારશો, જેની અંદરમાં સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધાજી પોંડવાલ, જે મુંબઈથી સ્પેશિયલ આ કાર્યક્રમ માટે પધારેલા છે, અને ઇન્ટરનેશનલ કલાકાર શ્રી નરેન્દ્રભાઈ વાણી ગોતા એના સુમધુર કંઠથી આપણને ભાવયાત્રામાં તરબોળ કરશે। જય જિનેન્દ્ર, જય હિન્દ। પ્રશાંતભાઈ, હું આપને એવું પૂછવા માંગુ છું કે આ કાર્યક્રમ ખાલી જૈન લોકો જ આવી શકે કે બીજા કોઈ જૈનને પણ આ કાર્યક્રમમાં આવવું હોય તો એની કોઈ પદ્ધતિ, કોઈ પાસ કેવી રીતે આવી શકે? આ કાર્યક્રમ આમ તો ખરેખર જૈનો માટે ભક્તિ ભાવના પૂર્ણનો આ કાર્યક્રમ છે, પરંતુ ફક્ત જૈનો માટે આ કાર્યક્રમ અહીંયા સીમિત નથી। અમારી સર્વેને વિનંતી છે, સર્વે દર્શક મિત્રોને, સર્વે વડોદરાના લોકોને વિનંતી છે કે આપ જરૂરથી આ કાર્યક્રમને માણવા અને અનુરાધાજીના સુમધુર કંઠે જે જૈન સ્તવનો, સિદ્ધાચલની યાત્રાના સ્તવનો જે ગવાયેલા છે, એ આપ જ્યારે સાંભળશો ત્યારે એમાં જૈન અને જૈનેતર પોતે તરબોળ બની જશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। આવા ભક્તિમય વાતાવરણમાં આપ જરૂરથી પધારશો।
તો આ હતા પ્રશાંતભાઈ. આપણે બીજા જે કન્વીનર છે આ જીતોની જે શત્રુંજયની ભાવયાત્રા છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એવા શંકરભાઈ મહેતા. શંકરભાઈ, આવતીકાલનો જે કાર્યક્રમ છે એના માટે કેવા પ્રકારની તૈયારી, કેટલા લોકો આવશે અને લોકોને અહીંયા સુધી લાવવા માટેની શું વ્યવસ્થા છે? અમારે આ પ્રોગ્રામનું આયોજન કરવાની બદલ અમારા વાઇસ પ્રેસિડેન્ટ જીટોના વિજયભાઈ સંઘવીને ખૂબ ઈચ્છા હતી કે આવો એક પ્રોગ્રામ કરીએ આપણે, ને એ લઈને ને અમારા હમણાં શેત્રુંજય તીર્થની જે શેત્રુંજય પાલિતાણામાં શેત્રુંજય તીર્થ કહેવાય છે એમની 500મી વર્ષગાંઠ બી ચાલે છે હમણાં. તે 500મી વર્ષગાંઠને ઉજવણી બી કરીએ એના માટે અમે આ પ્રોગ્રામ આયોજન કર્યું છે. ને આના માટે અમે 12,000 ફોર્મ છપાયા છે, જેની બિંદિયાબેને સખત મહેનત કરીને બધે ઘરે ઘરે જઈને ફોર્મ ભરાયા છે. એ બધાએ ફોર્મ ભરીને અહીંયા બધા ફોર્મ લઈ આવશે. બીજી બધી પાસો બી આપી છે, વીઆઈપી બધા પાસો આપી છે. બીજી અધર બી પબ્લિક આવે જે બી જૈન નથી ને એને સિવાય બી જે પબ્લિક આવે એના માટે બી શેરની વ્યવસ્થા કરી છે ને એને બી વેલકમ છે ને બધા આમાં પધારી શકે છે. તો આ હતા શંકરભાઈ મહેતા. આપણી સાથે જીતોના જે મહામંત્રી ચીફ જનરલ સેક્રેટરી પવનજી પણ છે. પવનજી સાથે આપણે વાત કરીએ એ પહેલા આપણે પારસમલજી જીતોના પૂર્વ ચેરમેન પણ છે અને અહીંયા અનુરાધા પોડવાલજીએ આવતીકાલના કાર્યક્રમમાં શિરકત કરવા માટે પધારે છે. આખી જે વ્યવસ્થા છે જૈન સમાજની, બધા લોકોને લાવવાની વ્યવસ્થા શું કરી છે? હું પારસમલ જૈન, એફસીપી જીતો પાસ ચેરમેન. વડોદરામાં આ લેવલ પર પ્રથમવાર પાલિતાણાની ભાવયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જીતો દ્વારા, અને લગભગ 10 થી 12,000 જૈન ભાઈઓ અને જૈનેતર બધાને બેસવાની સરસ વ્યવસ્થા કરેલી છે. બધાને એડવર્ટાઇઝમેન્ટ ફોર્મ્સ બધા મોકલી દેવામાં આવ્યા છે. પાલિતાણા અમારું શાશ્વત તીર્થ છે અને એની એક અદ્વિતીય અનુરાધા પોરવાલના મધુર સ્વરથી સાંભળવાને મળશે. વડોદરામાં આટલું મોટું ભાવયાત્રાનું આ પહેલું આયોજન છે અને બધા ભાઈઓને વિનંતી છે કે અચૂક સમયસર પધારે. જય જિનેન્દ્ર. આપણી સાથે જીતોના જે ચેરમેન આપણા સેક્રેટરી છે રશેશભાઈ દોશી. રશેશભાઈ, તમે જરાક અમારા દર્શક મિત્રોને જણાવો, આવતીકાલે અનુરાધાજી પોડવાલ આવે છે, આ કાર્યક્રમની અંદરની જે તૈયારીઓ છે, તમે આખો દિવસ ખડે પગે છો, કેટલા લોકોનું સિટિંગ ગોઠવ્યું છે, કેવી રીતે લોકો આવશે અને આખો કાર્યક્રમ કેટલા કલાકનો ચાલવાનો છે, કેટલા વાગે શરૂ થશે, દર્શક મિત્રોને આ જરા વસ્તુ જણાવો. પ્રોગ્રામની શરૂઆત 7:30 પછી કરીશું અને રૂપરેખા પ્રમાણે અનુરાધા પોડવાલ અને શ્રી નરેન્દ્ર વાણીગોટાના પ્રોગ્રામ જ રહેશે. અને એની એન્ટ્રી જે આપણે આખી છે તિબેટન માર્કેટથી એન્ટ્રી છે, પાર્કિંગની વ્યવસ્થા રાખેલી છે પ્રમાણે ટોટલ આપણે સીટિંગ 10,000 લોકોએ વાહન ક્યાં પાર્ક કરવાનું? વાહન પાર્ક કરવા માટે તિબેટન માર્કેટથી નીકળશે, પણ પાર્કિંગનો અમે બોર્ડ મારેલા જ છે. એ બોર્ડની જગ્યાએ 2 વ્હીલર અને 4 વ્હીલર ગાડી પાર્કિંગની વ્યવસ્થા પાછળ રાખેલી છે. અને આ બાજુથી આ બ્રિજ ઉપરથી બીચ પરથી આ માટેની અમે વ્યવસ્થા નથી રાખેલી. એ ખાલી ઓનલી જે વીઆઈપી પાસ આપેલા છે આ રૂટથી આવવાનું રહેશે. અને આખો કાર્યક્રમ 3 કલાક 4 કલાક કેવી રીતે ચાલવાનો છે? અને કોઈ પટના દર્શન કે શત્રુંજયનું કોઈ તમે પિક્ચરાઇઝેશન બતાવવાના છો, કેવી રીતે કરો? અમે 7:30 થી 11 વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલશે અને શત્રુંજય પટ ત્યાં મૂકીશું. એના એ પટ પર ભાવયાત્રા કરવાની રહેશે. જેનો પોંડવાલ અમુક સ્તવન ગાશે અને ભાવયાત્રા નરેન્દ્ર વાણીગોટા કરાવશે. એ તો પ્લાન છે આપણો. અને બધા સંઘોમાં તમે કેવી રીતે લોકોને બોલાવવા માટેની વ્યવસ્થા? અમે લોકો દરેક જગ્યાએ મિટિંગ કરી છે અને દરેક સંઘો મળીને આવ્યા છે. અને દરેક સંઘોવાળાને અમે બધા ટ્રસ્ટી દરેક સંઘના મેમ્બર્સ પાસે ફોર્મ ભરાવડાવ્યા છે. અમે કોઈ ફોર્મ રાખેલા છે અને મેઇન વસ્તુ એવી છે કે અમે લોકોએ દરેક ફોર્મ જે રાખ્યા છે એની પાછળ એક નંબર રાખેલા છે. અમારા લોકો એટલે અમે ટોટલ 5 લકી ડ્રો રાખવાના છે, જેમાં પહેલા 4 લકી ડ્રો ચાંદીના સિક્કો છે અને 5મો લકી ડ્રો સોનાની ચેઇન છે. અને એ અમે લોકો વચ્ચે કરીશું અને એનું લકી ડ્રોનું જે ફોર્મ ભર્યું છે એનું સેકન્ડ ક્લિપ છે, એમાં નામ લખેલા છે, એ આપણે લકી ડ્રો કરીશું અને એ પ્રમાણે લકી ડ્રો બી આપવાના છે. તો આ હતા રશેશ દોશી, જેઓ આખી જે વ્યવસ્થાત્મક વાત છે એ ઘણા દિવસોથી સંભાળી રહ્યા છે. જીતોની ટીમે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. આના માટે કોઈ પાસની ચિંતા કરવાની જરૂર નથી. અમારા ચેરમેન પોખરાજજી દોશીએ કીધું કોઈ પણ વ્યક્તિ આમાં પધારી શકે છે, જેને ભક્તિ ભાવથી, જેને ભક્તિ કરવી છે, સ્તવન ગાવા છે, નાચવું છે, જેને પરમાત્માની ભક્તિ કરવી છે, એવા કોઈ પણ વ્યક્તિ આ કાર્યક્રમમાં આવી શકે. કેમેરામેન અબરાર સાથે હું દીપક શાહ, સ્પાર્ક ટુડે ન્યૂઝ.